આ અઠવાડિયે મીન રાશિમાં ચતુર્ગ્રહી યોગ બની રહ્યો છે। વાસ્તવમાં આ અઠવાડિયે શુક્ર, બુધ, રાહુ અને મંગળ મીન રાશિમાં સાથે રહેવાના છે। આ 4 ગ્રહો એકસાથે હોવાના કારણે 5 રાશિના લોકોને મોટો ફાયદો થવાનો છે। આ રાશિના લોકોને શુભ કાર્યની સાથે કારકિર્દીમાં સફળતા મળશે। ચતુર્ગ્રહી યોગના કારણે આ 4 રાશિના લોકોને સુખ અને સંપત્તિના લાભની સાથે મોટી ઓફર મળી શકે છે। વિડિયોની શરૂઆત કરતા પહેલા આપ સૌને ખાસ વિનંતી છે, જો તમે પણ માં લક્ષ્મીને માનતા હોવ તો કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખજો, જેથી માં લક્ષ્મીજીની કૃપા હંમેશા આપ પર બની રહે અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। 1. વૃષભ રાશિ। વૃષભ રાશિના લોકો માટે અઠવાડિયું શુભ અને સફળતા લાવનાર છે। આ સપ્તાહની શરૂઆતમાં તમે જમીન અને મકાન ખરીદવા અથવા વેચવામાં પણ નફો મેળવી શકો છો। પારિવારિક નિર્ણયોમાં તમારી ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે। તમે જે પણ નિર્ણય લેશો તે દરેક વ્યક્તિ સહકાર અને સમર્થન કરશે। વિવાહિત જીવન સુખમય રહેશે। તમે તમારી કારકિર્દી અને વ્યવસાયને લગતા જે પણ પ્રયત્નો કરશો તે તમારા માટે સફળ થશે। આમાં તમને મોટી સફળતા મળવાની સંભાવના છે। ઉપરાંત આ અઠવાડિયે તમે તમારા આરામ માટે તમારી પસંદગીનું કંઈક નવું ખરીદી શકો છો। આ અઠવાડિયે તમારા પરિવારમાં ઉત્સવનું વાતાવરણ રહેશે। પૈતૃક સંપત્તિ પ્રાપ્ત કરવામાં તમે જે અવરોધોનો સામનો કરી રહ્યા છો તે આ સપ્તાહે દૂર થશે। 2. મીન રાશિ। મીન રાશિના જાતકો માટે એપ્રિલના આ સપ્તાહનો ઉત્તરાર્ધ પ્રથમ કરતાં વધુ શુભ અને લાભદાયક રહેશે। નોકરિયાત લોકોને તેમના બોસ તરફથી સંપૂર્ણ આશીર્વાદ મળશે। તેમની મદદથી તમે સમય પહેલા તમારું લક્ષ્ય પ્રાપ્ત કરી શકશો। આ અઠવાડિયે વ્યાપારીઓની સ્થિતિ અને પ્રભાવ વધશે। તમને તમારા લવ પાર્ટનર સાથે આનંદદાયક સમય પસાર કરવાની તક મળશે। સપ્તાહની શરૂઆતમાં કરિયર અને બિઝનેસના સંબંધમાં હાથ ધરાયેલી યાત્રા તમને ઇચ્છિત સહયોગ અને સફળતા આપશે। તમે તમારા વરિષ્ઠ લોકો સાથે પણ સંપર્ક સ્થાપિત કરશો, જેની સાથે તમને ભવિષ્યમાં મોટી યોજનાઓ પર કામ કરવાની તક મળશે। જો કે આ અઠવાડિયે તમે તમારા સ્વાસ્થ્યને લઈને થોડા ચિંતિત રહી શકો છો। 3. મિથુન। મિથુન રાશિના જાતકો માટે અઠવાડિયું શુભ ફળ આપનારું છે। નોકરિયાત લોકો અને વ્યાપારીઓ માટે સમય ખૂબ જ શુભ અને લાભદાયક રહેવાનો છે। જો કે આ અઠવાડિયે ઉદ્યોગપતિઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ કોઈ પણ મોટી ડીલને અંતિમ સ્વરૂપ આપતા પહેલા તેમના શુભચિંતકોની સલાહ લો। આ અઠવાડિયે તમે જે કાર્યનું આયોજન કર્યું હતું તે પૂર્ણ થશે। આ અઠવાડિયે તમારામાં ઘણો ઉત્સાહ જોવા મળશે। જો કે તમે અઠવાડિયે તમારી સફળતાથી સંતુષ્ટ થશો નહીં। જો કે કોઈ પણ મોટી સિદ્ધિ હાંસલ કરવાથી તમારા કાર્યસ્થળ અને પરિવારમાં તમને સન્માન મળશે। જો કે આ અઠવાડિયે તમારા કોઈ સંબંધી સાથે તમારો મતભેદ થઈ શકે છે। 4. વૃશ્ચિક રાશિ। કેટલીક બાબતોને બાદ કરતા વૃશ્ચિક રાશિના લોકો માટે અઠવાડિયું ખૂબ જ શુભ રહેશે। તમારી કોઈ પણ ઈચ્છા અઠવાડિયે પૂર્ણ થઈ શકે છે। આ અઠવાડિયે તમે તમારા રોજગારને સફળ બનાવવા માટે જે પણ પ્રયત્નો કરશો તેમાં તમને સફળતા મળશે। જો તમે તમારી નોકરી બદલવાનો પ્રયાસ કરી રહ્યા છો તો તમને આ સમયે મોટી ઓફર મળી શકે છે। આ રાશિના જે લોકો વિદેશમાં નોકરી કે બિઝનેસ કરવાનું વિચારી રહ્યા છે તેમના માર્ગમાં આવતા અવરોધો આ સપ્તાહે દૂર થશે। તેમજ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે કરવામાં આવેલ પ્રયત્નો ફળદાયી સાબિત થશે। જે લોકો ભાગીદારીમાં કામ કરે છે તેઓએ આજે પૈસાની લેવડદેવડ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે। જો તમે કોઈ વ્યક્તિ પ્રત્યે તમારી ભાવનાઓ વ્યક્ત કરવાનું વિચારી રહ્યા છો તો આ સપ્તાહ ઘણું સારું રહેશે। 5. કુંભ રાશિ। કુંભ રાશિના લોકો માટે અઠવાડિયું તેમના માટે શુભ અને સૌભાગ્ય લાવનાર છે।
જે લોકો લાંબા સમયથી તેમના ટ્રાન્સફર અથવા પ્રમોશનની રાહ જોઈ રહ્યા હતા, તમે તમારા માનસન્માનમાં વધારો જોશો. આ અઠવાડિયે તમને કોઈ પ્રતિષ્ઠિત અથવા પ્રભાવશાળી વ્યક્તિ સાથે મળવાની તક મળશે. એટલું જ નહીં, આ અઠવાડિયે તમારા પ્રેમ સંબંધો પણ ગાઢ બનશે. તમારા જીવનસાથી સાથે ધાર્મિક યાત્રા પર જવાની સંભાવના રહેશે. આ અઠવાડિયું તેમના માટે ખૂબ જ શુભ રહેવાનું છે. આ ઉપરાંત આ સપ્તાહે વ્યાપારીઓને પણ ઇચ્છિત નફો મળશે. જો તમે લાંબા સમયથી તમારા વ્યવસાયના વિસ્તરણ સાથે સંબંધિત કોઈ યોજના પર કામ કરી રહ્યા છો, તો તમારી ઈચ્છા પૂર્ણ થઈ શકે છે. ઉપરાંત આજે તમને નજીકના મિત્રો તેમજ પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે. મિત્રો, વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય માતા લક્ષ્મી.